છોટાઉદેપુરની અંદર નસવાડી તાલુકાના આકોના ગામની વિદ્યાર્થીની કિશ પરમારે ધોરણ 10 ની પરીક્ષા આપી, પરંતુ ધોરણ 10 ના પરીક્ષા ખંડમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગંભીર ભૂલ કરી બોર્ડની પરીક્ષામાં ગેરહાજર બતાવી, જેમાં ત્યારબાદ તેનું પરિણામ શૂન્ય આવતા વિદ્યાર્થીની ચોધાર આંસુએ રડી પડી। પરીક્ષા આપનાર વિદ્યાર્થીની તમામ પુરાવા રજૂ કરવા છતાં 6 શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે અને શિક્ષક મંત્રીએ ગંભીર નોંધ લઈ અને આ દીકરીને ધોરણ 10 નું પરિણામ આપવા માટે કહ્યું હતું। સુપરવાઇઝર તરીકે કામ કરતા અમારા જ કર્મચારીની પણ ગલતી છે અને એમને પણ શોકોઝની નોટિસ ફટકારવામાં આવી છે અને ક્યારે પણ આ એક દીકરો કે દીકરી અમારા માટે મહામૂલું છે। આ ધન કહીએ કે માનવતા કહીએ, આ બધું અમારા માટે ખૂબ કિંમતી છે। આ દીકરીના જ્યારે એમના હાથમાં 0-0 રિઝલ્ટ આવ્યું છે ત્યારે એમની મનોવ્યથા ખૂબ ખરાબ થઈ છે।